સમાજ સેવાના ક્ષેત્રે સતત કાર્યરત ઉમંગ સેવા ટ્રસ્ટ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે મફત ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મફત ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દાતા શ્રી ક્ષિતિશ મદન મોહન સાહેબના ઉદાર સહયોગથી યોજાયો હતો। નવા શૈક્ષણિક વર્ષને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને જરૂરી ચોપડાઓ આપવામાં આવી હતી। આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ સરફરાઝ મંસૂરીએ જણાવ્યું હતું કે શિક્ષણ સમાજના વિકાસનો મજબૂત પાયો છે અને આર્થિક રીતે નબળા પરિવારોના બાળકોને અભ્યાસમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે ટ્રસ્ટ સતત પ્રયત્નશીલ છે। ચોપડાઓ પ્રાપ્ત થતા વિદ્યાર્થીઓમાં આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો। વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓએ આ સહાય બદલ શ્રી ક્ષિતિશ મદન મોહન સાહેબ અને ઉમંગ સેવા ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમ દરમિયાન મિતુલભાઈ બ્રહ્મભટ્ટ, આસિફભાઈ ઘાંચી, અમિતસિંહ ચૌહાણ, પ્રકાશભાઈ પટની, અવિનાશ સોલંકી, અંજલિ ગેડામ અને સરફરાઝ મંસૂરી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને ચોપડાઓનું વિતરણ કર્યું હતું। ઉમંગ સેવા ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભવિષ્યમાં પણ શિક્ષણ, આરોગ્ય અને સમાજ કલ્યાણના ક્ષેત્રોમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા જરૂરિયાતમંદ લોકો સુધી મદદ પહોંચાડવાની કામગીરી ચાલુ રહેશે।